લગભગ 200 જેટલા પક્ષીઓને હીટ સ્ટ્રોક લાગી જતા ટ્રીટમેન્ટ આપવાની ફરજ પડી રહી છે। જૂનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ દ્વારા ખાસ આઈસીયુ જેવું સેન્ટર તૈયાર કરાયું છે। આ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં 200 જેટલા પક્ષીઓને હીટ સ્ટ્રોક લાગી જવાથી ગંભીર બીમાર પડી ગયા હતા અને 150 જેટલા પક્ષીઓને સ્વસ્થ પણ કરવામાં આવ્યા છે। પક્ષીઓ જ્યારે આકાશમાં ઉડે ત્યારે ગરમીનું પ્રમાણ વધવાથી અને ગરમી લાગી જવાનું પ્રમાણ આવે છે અને જેવો ગરમી લાગી જવાથી તેઓ નીચે પડી જાય અથવા એક બાજુ સાઈડમાં વયા જાય અને ત્યારે ઊંઘ દશામાં આવે, શરીરમાં સખત નબળાઈ આવે, કોઈ હાલી ચાલવાની શક્તિ નથી હોતી। આવા સંજોગોમાં આવું કોઈ પણ પક્ષી દેખાય ત્યારે તમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢને કોલ કરો તો આ પક્ષીને 20 થી 30 મિનિટમાં આવીને અમારા કાર્યકરો કવર કરશે। આ પક્ષીઓને સૌપ્રથમ ઓઆરએસના ટીપા પીવડાવી, ત્યારબાદ એને મલ્ટીવિટામિનના ઇન્જેક્શન આપી, ત્યારબાદ એક દિવસ એને આઈસીયુ હોલ્ટમાં રાખી, ત્યારબાદ એને 7 દિવસ સુધી આ એક પક્ષીઓને રહેવાની જગ્યા છે તેને રાખી ચડતા પાછું વ્યવસ્થિત કરી। તો હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં જીવદયા પ્રેમી પક્ષીઓની વહારે દોડ્યા છે અને પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે। આથી 200 જેટલા પક્ષીઓને હીટ સ્ટ્રોક આવી જતા તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં લાવીને ટ્રીટમેન્ટ કરવામાં આવી અને 150 જેટલા પક્ષીઓને સારા કરી ગગનમાં મુક્ત કરવામાં આવ્યા હતા। જે પક્ષીઓને ગરમી લાગે છે એટલે હીટ સ્ટ્રોકના અમારી પાસે કેસ છેલ્લા 1 મહિનાની અંદર 200 થી 250 ની ઉપરના કેસ આવી રહ્યા હતા। જે દરરોજની અમારી એવરેજ હતી તેનાથી અત્યારે બમણી એવરેજથી અમારી પાસે કેસ આવે છે અને અમે એને સારવાર કરવા માટેની જે ટ્રીટમેન્ટ કરીએ છીએ તેની અંદર પહેલાં જ્યારે અમારા કોલ આવે છે ત્યારે અમારા સ્ટાફ ત્યાં જાય અને પહેલાં ત્યાં સ્પોટમાં એને ઓઆરએસનું પાણી પાય છે, પછી એને અમારા આઈસીયુ વોર્ડમાં એને શિફ્ટ કરીએ છીએ। ત્યાં એની અંદર એને જે બાકીના જે ટ્રીટમેન્ટ કરવાની છે તેની અંદર વિટામિનના ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે। અહીંયા લઈશું